वन्दे ब्रह्मपुराधिपम् श्रीसहजानन्दम् च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् महन्तमनिशम् श्रीजीस्वरूपम् मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. બરાબર 21 દિવસના વિરામ પછી આજે પાછા ફરીથી આપણે આ મહિમાનો મહિમા પ્રવચન માળામાં આગળ વધીએ છીએ. છેલ્લે 10મી ઓગસ્ટના દિવસે 412મું પ્રવચન મોકલાયું હતું. ત્યારે આપ સૌને વિનંતી અને પ્રાર્થના કરવાનું કહ્યું હતું કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી ખાનદેશમાં ધૂળિયામાં 2 પારાયણ 7-7 દિવસના, વરખેડામાં પણ 6 દિવસનું પારાયણ, ત્યાર પછી દોંડાઈચા અને શિરપુરની અંદર, દોંડાઈચા અને શારદાની અંદર સત્સંગ સભા, અને છેલ્લે જલગાંવની અંદર 5 દિવસનું પારણ. આવી રીતે બાપાના આશીર્વાદથી, આપ સૌની શુભેચ્છાથી અને પ્રાર્થનાથી બધી જગ્યાએ પારાયણો સરસ થયા. સમાસ પણ સારો થયો, સેવા પણ સારી થઈ, બાપા પણ રાજી થયા. અને ધૂળિયા મંદિરના કોઠારી પૂજ્ય આનંદજીવન સ્વામી, સંતો, હરિભક્તો બધા રાજી થયા છે. અને આ બદલ આપ સૌને હું સાષ્ટાંગ પ્રણામ કરું છું અને થેન્ક યુ વેરી મચ. આપે સૌએ શુભેચ્છા પાઠવી અને પ્રાર્થના કરી. વચનામૃત નો મહિમા આપણે સાંભળી રહ્યા છીએ. છેલ્લે આપણે 10મું વચનામૃત, ગરડા પ્રથમનું 10મું, જેનું ટાઇટલ છે કૃતજ્ઞ સેવક રામનું. શ્રીજી મહારાજ પોતે વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા અને ત્યાં રસ્તામાં એક સેવકરામ નામનો જે સાધુ મળ્યો. એની ઘણી બધી સેવા કરી, બધું વિવરણ અને નિરૂપણ બધું જ આના અનુસંધાનમાં આપણે આગળના પ્રવચનમાં કરેલું છે. પણ એ પ્રસંગ ટાંકીને મહારાજ પોતે અંતમાં, વચનામૃતના અંતની અંદર બતાવે છે કે જે કર્યા કૃતને ન જાણે એ કૃતજ્ઞ કહેવાય. ભગવાન સ્વામિનારાયણે નીલકંઠ વર્ણી વેશે એ ત્યાગી છે, તપસ્વી છે, ભાર નામનો રૂમાલ પણ પોતે રાખતા નથી, છતાં પણ કેટલાય લાંબા સમય સુધી આ સેવક રામને સાધુ જાણીને, બીમાર જાણીને ઘણી બધી સેવા પરિચર્યા કરી. એનો ભાર પણ પોતે માથે ઉપાડતા અને સેવા પણ કરતા હતા. પરંતુ એના અનુસંધાનમાં સેવક રામને મહારાજનો લેશ માત્ર પણ ગુણ ન આવ્યો. એ મહારાજ કહે છે અમે પછી એનો ત્યાગ કર્યો. અને પછી મહારાજે નિરૂપણ કરતા વચનામૃતની અંદર કહ્યું કે જે મનુષ્ય કર્યા કૃતને ન જાણે તેને કૃતજ્ઞ જાણવો. આના અનુસંધાનમાં મહારાજ આ પ્રસંગ કહીને આપણને સૌને એ કહેવા માંગે છે, સમજાવવા માંગે છે કે ભગવાન નીલકંઠ વર્ણીએ સેવક રામની અમુક મહિના સુધી સેવા પરિચર્યા કરી. એના માટે ભિક્ષા લાવી, રસોઈ બનાવી, એને જમાડતા અને હાથ એકથી ઊંચી કેળની પથારી કરી એના ઉપર સુવડાવતા, એનું પોટલું ઉપાડતા. છતાં પણ એને મહારાજનો ગુણ ન આવ્યો અને એનું કૃતજ્ઞપણું ગયું નહીં. એ તો થોડા સમયનો પ્રસંગ હતો, છતાં પણ મહારાજે પોતે એનો ત્યાગ કરી દીધો.
આના અનુસંધાનમાં મહારાજનો કહેવાનો અભિપ્રાય, રહસ્ય, સિદ્ધાંત અને અભિપ્રાય એટલો છે કે ભગવાનની અતિશય કૃપા આપણા સૌના ઉપર છે. કીડીને કણ અને હાથીને મણ આપવાવાળા છે. ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા સુવાડતા નથી. ગમે તેવો મહાપાપી હોય એને પણ સાંજ સુધીમાં જમવાનું તો મળી રહે છે. જમવાનું મહારાજ આપે છે. અને ભગવાન સ્વામિનારાયણે અતિશય કૃપા કરીને આપણને સૌને આવું મહામોંઘું માનવ શરીર આપ્યું. 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો આપ્યા. 11મું મન આપ્યું. તંદુરસ્ત શરીર આપ્યું. રહેવાનું મકાન આપ્યું. ખાવા માટે અન્ન આપ્યું. અને જીવવા માટે શ્વાસોશ્વાસની ક્રિયા કરવા માટે આપણને પ્રાણવાયુ પણ મફતમાં આપ્યો. સૂર્યનો પ્રકાશ આપ્યો. એવી અનંત 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 કૃપા કરવા છતાં પણ જો આપણે ભગવાનને યાદ ન કરીએ, ભગવાનની માળા ન કરીએ, ભગવાનની પૂજા ન કરીએ, ભગવાનને સમજવાનો પ્રયત્ન ન કરીએ, ભગવાનના ઉપકારને યાદ કરવાનો આપણને થોડી સમય માટે સમય ન હોય, તો મહારાજ કહે છે એના જેવો કોઈ બીજો મોટો કૃતજ્ઞ નથી. કેટલી કરુણા કરી છે, કેટલી દયા કરી છે, અને પોતાનું પ્રગટપણું આવા પરમ એકાંતિક ગુણાતીત સંત દ્વારા આ પૃથ્વી ઉપર પ્રગટ રાખ્યું છે. અને એનો આપણને યોગ થયો છે. એ સંત, ચાહે યોગીજી મહારાજ કહો, શાસ્ત્રીજી મહારાજ કહો, ભગતજી મહારાજ કહો, પ્રમુખ સ્વામી મહારાજ કહો, કે વર્તમાન સમયે મહંત સ્વામી મહારાજ કહો, આપણું કઈ રીતે કલ્યાણ થાય, આપણે કઈ રીતે ભગવાનના માર્ગે ચાલીએ, ભક્તિ કરીએ, પૂજા કરીએ, મંદિરે જઈએ, નિયમ ધર્મનું પાલન કરીએ, ભગવાનના મહિમાને સમજવાનો પ્રયત્ન કરીએ, એટલા માટે પોતે આટલી મોટી ઉંમરે પણ કેટલો દાખલો કરે છે. સવારના વહેલા પૂજામાં આવી જાય અને એકાગ્ર બનીને પોતે ઠાકોરજીની પૂજા કરે. કીર્તનો ગવાતા હોય, બાળકો નાના નાના પ્રવચનો કે કીર્તનો ગાતા હોય, હજારોની સંખ્યામાં હરિભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા હોય, અને પૂજાના સમાપન પછી સ્વામીજી પોતે તમામ હરિભક્તોની આંખોમાં આંખ મિલાવી એવી ભાવનાથી દર્શન કરે. હમણાં થોડા સમય પહેલા એક વિડીયો જોવા મળ્યો કે સ્વામીજી પૂજા પછી દર્શન કરતા હતા, હાથ જોડી તમામને પ્રણામ કરતા હતા. તે વખતે વચ્ચે કોઈ ઊભા હશે, બેઠા હશે, પાછળના હરિભક્તોના એમને દર્શન નહોતા થતા, એટલા માટે હાથના ઈશારાથી કહ્યું થોડા સાઈડ મેં રહો. એ દર્શન બરાબર નથી થતા. છતાં પણ એટલું બધું એ લોકો આગા પાછા ન થયા ત્યારે સ્વામી પોતાના આસનો ઉપરથી ઊભા થઈને એ પાછળ બેઠેલા હરિભક્તોના દર્શન કર્યા, એમને પ્રણામ કર્યા. અને એવી ભાવનાથી પોતે પ્રણામ કરે છે કે દરેકના હૃદયની અંદર આત્મા છે, અને આત્માની અંદર પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે. એ સાક્ષાત ભગવાનના દર્શન કરી રહ્યા હોય, અને આરતી ઉતારતી વખતે ઠાકોરજીની આરતી કર્યા પછી છેલ્લા રાઉન્ડની અંદર, આરતીના અંત ભાગની અંદર જે હરિભક્તો બેઠા હોય, સંતો બેઠા હોય, એની પણ પોતે ખૂબ પ્રેમે કરીને આરતી ઉતારે છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે આટલી ઉચ્ચ પ્રકારની મહાન મહાન આધ્યાત્મિક ભૂમિકા હોવા છતાં પણ આપણા જીવનમાં કંઈક સંસ્કાર થાય, કંઈક સત્સંગનો રંગ લાગે, ભગવાનમાં હેતપ્રીત થાય, ભક્તિ થાય, નિયમ ધર્મ પાળવાનું મન થાય, આપણે આપણા સાધનાના માર્ગમાં કંઈક આગળ વધીએ, આપણે પણ તિલક ચાંદલો કરીએ, આપણે પણ સભામાં બેસીએ, આપણે પણ કથા વાર્તા કરીએ, સાંભળીએ, આપણે પણ ભજન કીર્તન કરીએ, આપણે પણ દંડવત પ્રણામ કરીએ. એટલા માટે નાની મોટી તમામ ક્રિયાઓ પોતે પોતાના શરીરના કષ્ટને ગણકાર્યા સિવાય વિચરણ કરી રહ્યા છે, આપણને લાભ આપી રહ્યા છે. અને છતાં પણ આપણે જો એમને ન સમજીએ, એમના વચનોને યાદ ન કરીએ, કારણ કે વારે વારે પુનઃ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ આપણને
પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાંથી કહી રહ્યા છે, સમજાવી રહ્યા છે, બોધ આપી રહ્યા છે કે તમે માનો કે ન માનો, તમે જુઓ કે ન જુઓ, તમે સમજો કે ન સમજો, પરંતુ જેને જેને ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો છે, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થયો છે, એ દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે. અને એને જે લૌકિક દ્રષ્ટિથી કરીને જુએ છે તો મહારાજ કે છે એના પ્રત્યે અમને અણગમો થાય છે. આવા પ્રકારના શબ્દો કે છે કે દરેકમાં દિવ્ય ભાવ રાખો, દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખો, સમસ્રોત ભાવની એકતા રાખીને સેવા કરો, સત્સંગ કરો, માન અહંકારનો ત્યાગ કરો, ઈર્ષાનો ત્યાગ કરો. નાનામાં નાનો સંત કે હરિભક્ત હોય એના ચરણની રજને લઈને માથે ચડાવો અને પુનઃ પુનઃ એકનું એક વાક્ય એ પોતે પુનરાવર્તિત કરતા હોય છે અને કહેતા હોય છે કે સમાજની અંદર નાણા વગરનો નાથિયો, નાણે નાથા લાલ. એમ આધ્યાત્મિક માર્ગમાં, સત્સંગના માર્ગની અંદર મહિમા વગરનો મૂર્ખો અને મહિમા હોય તો માલમ માલ. આપણું કૃતજ્ઞપણું ટાળવા માટે આપણે સાચા અર્થની અંદર કૃતજ્ઞ બનીએ કે ભગવાનને આપણને જે આપ્યું છે, ભગવાને આપણને ઉપકાર કર્યો છે, ભગવાનને આપણને સદબુદ્ધિ, સદલક્ષ્મી જે કંઈ આપ્યું છે એના માટે આપણે એમની કૃતજ્ઞતા વ્યક્ત કરીએ, આભાર માનીએ કે ભગવાનની અમારા ઉપર કેટલી બધી કૃપા છે. ભગવાનને ભૂલીએ નહીં. રવિવારની સભામાં જઈએ, ઠાકોરજીના દર્શન કરવા માટે જઈએ, સાધુ સંતોને પ્રણામ કરીએ, શિક્ષાપત્રીનો પાઠ કરીએ, વચનામૃત સ્વામીની વાતોનો પાઠ કરીએ, ચાતુર્માસના નિયમ લઈએ, માળા પૂજા કરીએ અને તમામ સંતોના, હરિભક્તોના મહિમાનું ગાન કરીએ અને એમના પ્રત્યે આપણને હંમેશા માટે સદભાવ રહે, પૂજ્યભાવ રહે, આદરભાવ રહે અને આપણી નજર મહિમાની નજર બની જાય, દિવ્ય દ્રષ્ટિ બની જાય, સંબંધનો મહિમા આપણને સમજાય કે આટલા મોટા બ્રહ્માંડની અંદર બહુ જ ઓછા લોકોને ભગવાન પુરુષોત્તમ નારાયણનો અને ભગવાનના અખંડ ધારક સંતનો યોગ થયો છે. એવી પ્રકારે આપણે વર્તીએ, વિચારીએ, મનન ચિંતન કરીએ, માર્ગે ચાલીએ તો આપણે કૃત્યને જાણવા વાળા. અને આ બધું ન વિચારીએ અને આપણે સ્વચ્છંદી રીતે આ બધાનો મહિમાનો, સદગુણોનો ત્યાગ કરી અને એમની ઈચ્છા વિરુદ્ધ, મરજી વિરુદ્ધ વર્તીએ તો પછી કૃતજ્ઞ કહેવાઈએ. આમ આની અંદરનું રહસ્ય અભિપ્રાય આ ગઢડા પ્રથમના 10મા વચનામૃતની અંદર મહારાજે આપ્યું છે. અને પછી મહારાજે અંતમાં એ પણ કહ્યું કે કોઈક મનુષ્યએ કંઈક પાપ કર્મ કર્યું હોય અને તેણે તે પાપનું પ્રાયશ્ચિત કર્યું અને વળી તેને તે પાપેયુક્ત જે કહે તેને પણ કૃતજ્ઞ પાપી જાણવો. કારણ કે સત્સંગની અંદર નાના મોટા સૌ કોઈ, એનાથી નાની મોટી ભૂલ તો થવાની. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર ભગવાન પુરુષોત્તમ નારાયણ અને ગુણાતીત સંત સિવાય દુનિયામાં તમામ નાની મોટી ભૂલ કરતા આવ્યા છે, કરતા રહે છે. પણ એ ભૂલ કર્યા પછી એનું પ્રાયશ્ચિત કરી લીધું હોય સંતની આજ્ઞા પ્રમાણે અને ત્યાર પછી એ વ્યક્તિને આપણે પાપી કહીએ અથવા તેને એ દ્રષ્ટિથી જોઈએ તો પછી મહારાજ કહે છે એ પણ કૃતજ્ઞ જેવો પાપી જાણવો. એટલા માટે બને ત્યાં સુધી સત્સંગની અંદર બધા દિવ્ય છે, અલૌકિક છે, ભગવાનના સંબંધવાળા છે. આજે નહીં તો કાલે સુધરશે, આજે નહીં તો કાલે બ્રહ્મરૂપ થશે, એવી પ્રકારની દ્રષ્ટિ રાખીને, મોટું મન રાખીને આપણે દરેકના પ્રત્યે આદરભાવ રાખીએ તો સમજીએ કે આપણે ભગવાન પુરુષોત્તમ સહજાનંદ સ્વામીના શિષ્ય છીએ, ઉપાસક છીએ. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આપણે સાચા સેવક છીએ. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા માટે કહેતા કે અમે કોઈના અભાવ અને અવગુણનો ચોપડો રાખતા જ નથી. દરેકની અંદરથી જે કંઈ નાના મોટા ગુણ છે એ ગુણને વિચારીએ છીએ અને એવી રીતે એને શરણમાં લઈને એને શુદ્ધ કરીને ભગવાનના ધામના અધિકારી બનાવીએ છીએ. તો ભગવાન પુરુષોત્તમ નારાયણને, સહજાનંદ સ્વામી મહારાજને, ગુણાતીતાનંદ સ્વામી મહારાજને, ગુરુ પરંપરાને આપણે પ્રાર્થના કરીએ કે આપણે કૃતજ્ઞ નહીં પરંતુ કૃતજ્ઞ, કર્યા કૃતને જાણવા વાળા બનીએ. એટલે કે આપણે ભગવાનના ભક્ત બનીએ, સાધુ બનીએ, સંત બનીએ, સત્સંગી બનીએ, હરિભક્ત બનીએ અને એમની માળાના મણકા બની શકીએ.
એવી પ્રકારની બુદ્ધિ શક્તિની બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે એવી એમના શ્રીચરણમાં પ્રાર્થના. હવેથી આપણી આ પ્રવચનમાળા પાછી ચાલુ રહેશે અને આ સાથે પૂજ્ય મહંત સ્વામી મહારાજનો મહિમાનો મહિમા પ્રવચનમાળા 400 પ્રવચનો પૂરા થયા પછી એમના કરકમળમાં અર્પણ કર્યા હતા. એનો આશીર્વાદનો પત્ર પણ આવેલો છે. એ પત્ર પણ આ સાથે સૌને આશીર્વાદ મળે અને એ આશીર્વાદ માત્ર વક્તાને નથી પરંતુ શ્રોતાઓને પણ મળેલા છે એમ માનીને આની સાથે એનું એટેચમેન્ટ મૂકું છું. એટલે આપણે સૌ માનીએ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ વક્તાને પણ મળ્યા છે અને એટલા જ પ્રમાણમાં શ્રોતાઓને પણ મળ્યા છે. એ સૌને જય સ્વામિનારાયણ. મહિમાની વિશેષ વાતો વચનામૃતના માધ્યમથી આપણે આવતીકાલે સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.